હેલો ફ્રેન્ડ્સ, પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે આપણે કોન્સેપ્ટ ભણી ગયા. એમાં ડેફિનેશન સમજી લીધી હતી, ક્યાં યુઝ થાય તમે સમજ્યા હતા. સેકન્ડ વિડીયોમાં આપણે એની ફોર્મ્યુલા પણ સમજી લીધી છે. હવે આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ. પ્રેક્ટિસમાં તમને અહીંયા હું એક્ઝામ્પલ આપીશ ફિલ ઇન ધ બ્લેન્ક્સના. જનરલી સ્કૂલ સ્ટુડન્ટ્સને પણ આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે વર્ક ફોર્મની ખાલી જગ્યા પૂછાતી હોય છે, તો એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. એની પહેલાં પ્રેક્ટિસ પર જતાં પહેલાં થોડું રિવાઇઝ કરી લઈએ કે જનરલી એની ફોર્મ્યુલા કેવી રીતે રહેતી હોય છે. સૌથી પહેલાં સબ્જેક્ટ હોય છે અને એને રિલેટેડ હેવ અથવા હેઝનો ઉપયોગ કરવાનો, ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ્સ, ત્યારબાદ ઓબ્જેક્ટ. નેગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો સબ્જેક્ટ એના પ્રમાણે હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. ચલો આપણે આગળ વધીએ વર્ક ફોર્મની ખાલી જગ્યા તરફ. હવે આવી રીતે તમને જો ક્વેશ્ચન આપેલો હોય ધ કિડ્સ બ્લેન્ક ધેર હોમવર્ક અને આપ્યું છે ફિનિશ, બરાબર છે. હવે આપણને ખબર છે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ખાલી જગ્યા છે, તો આપણે ફોકસ ક્યાં કરશું હવે કે બ્લેન્કની પહેલાં શું આપેલું છે સબ્જેક્ટ, ધ કિડ્સ. સબ્જેક્ટ છે બહુવચન પ્લુરલ ફોર્મમાં, હે ને. તો પ્લુરલ ફોર્મમાં તમે યાદ હોય તો આપણે ગયા લેક્ચરમાં એવું સમજ્યા છે કે પ્લુરલ હોય તો તમારે કોનો ઉપયોગ કરવાનો આવશે ભાઈ? હેવનો ઉપયોગ કરવાનો આવશે. તો સૌથી પહેલાં આવશે કિડ્સ, પછી આવશે હેવ, ત્યારબાદ મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે તમારી પાસે જે વર્બ છે ફિનિશ, એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? તો એ થાય છે ફિનિશ્ડ. જો પાસ્ટ પાર્ટિસિપલના વર્ડ્સ તમારે મોઢે કરવા પડશે, બરાબર છે. ત્યારબાદ સેકન્ડ બ્લેન્ક પર જઈએ. દે બ્લેન્ક નોટ બ્લેન્ક ધ ન્યૂ મૂવી યટ. દેખો એક આ યટ મેં તમને ફર્સ્ટ મારા આ લેક્ચરમાં સમજાવ્યું હતું કે અમુક આઈડેન્ટિફાઈડ વર્ડ્સ હોય છે, જેમાંનો એક વર્ડ છે યટ, હા ને. તો આપણને ખ્યાલ આવી શકે કે આપેલી ખાલી જગ્યા જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે. હવે જોવાનું છે કે આપણી પાસે સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ છે ધે. ધે મતલબ પ્લુરલ ફોર્મ, બરાબર છે. તો આપણે ધેની વડે શું યુઝ કરશું? આપણે હેવ. તો અહીંયા આવશે હેવ, એન આફ્ટર નોટ, દેન સી. સીનું પાસ્ટ ફોર્મ શું આવશે? સી સો સીન, એટલે અહીંયા આવશે સીન. તો દે હેવ નોટ સીન ધ ન્યૂ મૂવી યટ. થર્ડ નંબર, આઈ સ્પેસ જસ્ટ સ્પેસ માય વર્ક. હવે આપણને ખ્યાલ છે કે આ જોડે શું આવશે? હેવ, અને ફિનિશનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ફિનિશ્ડ. હવે ફોર્થ નંબર પર જઈએ. પૂજા સ્પેસ નોટ સ્પેસ માય બુક યટ. યટ આવી ગયું તો ખ્યાલ આવી જાય કે આપણને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. તો પૂજા એ સિંગ્યુલર વર્ડ મતલબ સિંગ્યુલર નામ છે, તો શું યુઝ થશે? પૂજા જોડે હેઝ, દેન નોટ, દેન રિટર્નનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? રિટર્ન્ડ. દેન ફિફ્થ, દે સ્પેસ જસ્ટ સ્પેસ ફ્રોમ ધ સ્ટેશન. દે જોડે શું આવશે? હેવ, then just, then past participle of come, that will be come. Sixth number, the patient blank of severe pain in the stomach. તો the patient છે એ સિંગ્યુલર ફોર્મમાં છે, તો એની સાથે આવશે has, અને કમ્પ્લેન જે છે ને પાસ્ટ પાર્ટિસિપલ થશે કમ્પ્લેન્ડ. સેવન્થ નંબર, જય એન્ડ વીરુ. જો આ પ્લુરલ ફોર્મમાં નામ આપેલું કહેવાય, જય અને વીરુ એટલે બહુવચન દર્શક નામ કહેવાય, એટલે એની જોડે શું યુઝ થાય? હેવ. નેવર, વિઝિટનું પાસ્ટ પાર્ટિસિપલ થશે વિઝિટેડ. 8 નંબર, સિન્સ મોર્નિંગ આઈ સ્પેસ નોટ સ્પેસ એનીથિંગ. હવે આપણને ખ્યાલ છે કે આ જોડે શું આવે? હેવ, then not, then past participle of eat, that will be eaten. 9 number, the employees. એમ્પ્લોય નથી, એમ્પ્લોઈઝ છે એટલે પ્લુરલ ફોર્મ કહેવાય, તો એના માટે શું કરશું? આપણે હેવનો યુઝ કરશું, અને પાસ્ટ પાર્ટિસિપલ એ શું? વર્કનું થશે વર્કડ. લાસ્ટ, ધાનવી સ્પેસ ઓલરેડી સ્પેસ અ ગુડ પિક્ચર. તો ધાનવી સિંગ્યુલર ફોર્મ, તો યુઝ થશે હેઝ, દેન ઓલરેડી, દેન ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ડ્રોન.
તો આથી બધી વર્ક ફોર્મની ખાલી જગ્યા અને પ્રેક્ટિસ કરવાથી આમાં થોડી માસ્ટરી આવી શકે છે. તો જાતે પણ થોડી પ્રેક્ટિસ કરવી તમારે. તો આ હતી ખાલી જગ્યા વર્ક ફોર્મ માટેની, જેમાં અફર્મેટિવ સેન્ટેન્સ આવી ગયા અને નેગેટિવ સેન્ટેન્સ આવી ગયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. ટિલ દેન, થેન્ક યુ વેરી મચ.